આ બાજુ દુર્યોધન ને ખબર પડી ગઈ કે ભગવાન ને યુધિષ્ઠિર બંને ગુરુ દ્રોણ પાસે શસ્ત્ર પૂજાનું મુહૂર્ત કઢાવા ગયા છે. આ વખતે દુર્યોધન પણ મામા શકુનીને લઈને ચાલતો થયો. શકુનીને લઈને ગુરુ દ્રોણ પાસે એવા નમસ્કાર કર્યા. આ વખતે ભગવાને યુધિષ્ઠિરને ઈશારો કર્યો, હે યુધિષ્ઠિર, ગુરુજી પાસે પંચાંગ ખોલાવ્યું છે, મુહૂર્ત પૂછી છે, એમને ન પૂછાય, કંઈક મૂકવું જોઈએ. ફૂલ ને ફૂલની પાખડી. આ પ્રમાણે કીધું. યુધિષ્ઠિરે સોનાનો હાર કાઢી અને પંચાંગ ઉપર મૂક્યો. લ્યો ગુરુજી. અને આ દુર્યોધને જોયું. દુર્યોધન ખીજાણો, વિચાર કરો આપણે પણ મૂકવું જોઈએ. દુર્યોધને કિંમતીમાં કિંમતી સ્ફટિકની માળા પહેરી હતી. આ સ્ફટિકની માળા મુઠ્ઠી વારી આંચકો મારી અને પંચાંગ ઉપર ઘા કર્યો. આમ ન પૂછાવા જવાય મુહૂર્ત. હો ઘણા ગોર બાપાને જઈને પૂછે કે હે ગોર બાપા, ચોથા મહિનાની 25 તારીખ જ આવી જોઈએ, મુહૂર્ત કાઢો. તું ઘરે મુહૂર્ત કાઢીને જ આવ્યો, ચોથા મહિનાની 25 તારીખ, અમને પૂછવાનું કારણ શું? હે પણ આ મુહૂર્ત ન કઢાય. ઘણા કે એ કરી દો એટલે આપણે એમ કે ભાઈ એ મુહૂર્ત નથી આવતું, ગમે તેમ કઈ ફિટ કરી દો. ત્યાં ફિટ કેમ કરું? કે આંકડા મૂકીને ઊંધાવરા નથી કરાતા? હે પણ મુહૂર્ત કઢાવજો, નમ્ર બનીને મુહૂર્ત પૂછાય. આમ કે સ્ફટિકનો ઘા કર્યો. કીધું ગુરુજી, જે મુહૂર્ત યુધિષ્ઠિરને પાંડવોને આપો એ જ મુહૂર્ત અમને આપવું જોઈએ. ગુરુજીએ મુહૂર્ત ન કાઢ્યું. પેલા જે પારા ઘા કર્યો પંચાંગ ઉપર, એ પારા લઈ લીધા. પારા લઈને પારા ગણ્યા. 17 પારા આખા હતા. 18મા પારામાં તિરાડ હતી. અને કીધું જા દુર્યોધન, તારે જે દિવસે પૂજન કરવું એ દિવસે પૂજન કરી લે. 17 દિવસ લડાઈ ચાલશે. 18મે દિવસે બપોર પછી તારું મોત છે. જા. કેટલું વિદ્વાન, કેટલું પંચાંગ મોઢે હશે, જોવું ન પડ્યું કેટલી વિદ્વતા હશે તેનામાં. 17 દિવસ લડાઈ ચાલશે. જા. આમ કીધું. ગુરુ દ્રોણે જોવું ન પડ્યું. પાંડવોને મુહૂર્ત જોઈ દીધું. પાંડવો ચાલતા થયા. દુર્યોધન ઘરે ગયો. આહા હા વિચાર કર્યો. અને ખબર નહોતી કે ભગવાન આવા કામ કરશે. ભીષ્મ પિતામહ પાસે ગયા. આ વખતે કીધું, હે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણે આમ કીધું. પિતામહ કીધું, કોને લઈ ગયો તો? મારા મામા શકુનીને. અરે બેટા, એને સાથે લઈ જવાય. અરે કા તારા મિત્ર કર્ણને લઈ ગયો તો એ પણ તને કઈક સાચી સલાહ આપત. આ પ્રમાણે વાત કરી. એ શું કરું? જા ભીષ્મ પિતામહ કે 10 દિવસ હું તારી સહાય કરીશ. 10 દિવસ તારો વાળો નહીં થવા દો, તારો વાળ વાંકો નહીં થવા દો. આ પ્રમાણે કીધું. દુર્યોધને વિચાર કર્યો તો હજી 7 દિવસ ગુરુ દ્રોણ પધાર્યા. જા હે દુર્યોધન, 5 દિવસ હું તારી રક્ષા કરીશ. આ પ્રમાણે કીધું. કર્ણે કીધું 2 દિવસ હું તારી રક્ષા કરીશ. દુર્યોધન મેંડો તાલી પડો. 17 દિવસ તો વહી ગયા. અડધો દિવસ છે. આમાં તો દુશાસન છે, મામા શકુની, જયદ્રથ, અશ્વસ્થામાં, કુલગુરુ કૃપાચાર્ય, આ બધા છે. તને ખબર નથી આ બધાનો વારો વચમાં આવી જવાનો છે. આ વખતે કીધું બહુ સારું. શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ત્યારે કીધું સર સેનાધિપતિ કોને બનાવવા? પાંડવોએ કીધું દુષ્ટદુમ્નને સર સેનાધિપતિ બનાવવામાં આવ્યા. આ બાજુ ભીષ્મ પિતામહને કીધું તમારે સર સેનાધિપતિ બનવાનું. ભીષ્મ પિતામહ કે 2 શરત હોય રાખું છું તો જ હું સર સેનાધિપતિ બનું. દુર્યોધન કે કઈ? એક તો હું જેમ નિયમ કહું આ નિયમ પાડવાના. અને બીજી શરત કે મારો જ્યાં સુધી સર સેનાધિપતિનો ધ્વજતલ ફરકતો હોય, આ ધ્વજતલને નીચે તારો મિત્ર કર્ણ લડાઈ નહીં કરી શકે. બોલ. દુર્યોધન કે મારો મિત્રને શું કામ ના પાડો? નહીં, જેને મારે પુત્રવધુને વેશ્યા કીધી હતી, આ કર્ણ મારા ધ્વજતલ નીચે લડાઈ નહીં કરી શકે. બોલ, તો જ હું સર સેનાધિપતિ બનું. કર્ણ પાસે આવીને વિચાર કર્યો શું કરું? કર્ણ કે મારો ત્યાગ કરી દે, પણ દાદા ભીષ્મનો ત્યાગ નહીં કરતો હો. જ્યાં સુધી દાદા ભીષ્મ છે ને ત્યાં સુધી કોઈ તત્વની તાકાત નથી તને હરાવી શકે. બહુ સારું. પરશુરામના ગુરુ ભીષ્મ. બહુ સારું. દાદાને કીધું તમારી વાત મંજૂર છે. સર સેનાધિપતિ ભીષ્મ પિતામહ બનાવવામાં આવ્યા. 7 દિવસે બંને સૈન્ય તૈયાર થયા. આ વખતે સામ સામે સૈન્ય ઉભા છે. લડાઈની શરૂઆત થઈ રહી છે. ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા, હું બંને પક્ષોને નિયમ બતાવી દઉં. સરખે સરખા યોદ્ધાએ લડાઈ કરવાની. રથી સામે રથી, અતિરથી સામે અતિરથી, અને મહારથી સામે મહારથી લડાઈ કરે. રાતમાં લડાઈ કરવાની નહીં. એક યોદ્ધા સાથે એક યોદ્ધા લડાઈ કરે. 4-5 યોદ્ધા ભેગા થઈને એકનો નાશ નહીં કરવાનો.
કોઈ પાછળથી ઘા નહીં કરવાનો, સામા સુરવીર પાસે હથિયાર ન હોય તો ઘા નહીં કરવાનો. આમ કઈ બંને સૈન્યને નિયમ બતાવ્યા. ભીમ કે દાદા તમે ગયા પછી આ નિયમ દુર્યોધનને કહેતા જાજા. દાદા મીંડા હસવા. આમ કહીને જ્યાં લડાઈની શરૂઆત થઈ, અર્જુનજી મહારાજે કીધું દયો સૈન્યના મધ્યે, હે ભગવાન મને બે સૈન્યની વચ્ચે લઈ જાઓ. અર્જુનજી મહારાજ બંને સૈન્યની વચ્ચે ગયા. જ્યાં જોયું તો ગુરુ દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય, અશ્વસ્થામા, દાદા ભીષ્મ. વિચાર કર્યો આ મારા ભાઈઓ બધા, આ બધાને મારીને મારે હસ્તિનાપુરની ગાદી લઈને કરવું શું? ધનુષ નીચે મૂકી દીધું. મારે લડાઈ કરી નથી. ભગવાન કે કા અરે આ બધા મારા છે, આ બધાને મારે મારી અને આ બધાને મારી મારે આ ગાદી કરવી શું? આ બધા હશે તો એની સાથે મેં રહીશું. મારે ગાદી જોતી નથી, મારે લડાઈ કરવી નથી. અરે ભગવાન કે અર્જુન અહીંયા આવીને તું ફરી ગયો. આ વખતે 18 અધ્યાયની અંદર ગીતાનું જ્ઞાન આપ્યું. હે અર્જુન, જેને તું બધા મારા કહે છો આ કોઈ તારું છે નહીં હો. વિચાર કર, થોડાક દિવસ પહેલાની લડાઈ તું યાદ કર. જ્યારે ભરસભાની અંદર દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે આ કોઈ તારા નહોતા. આ તારા જ બધા હતા જે કર્મ કરનાર હતા. હે અર્જુન, લાક્ષા ભવનની અંદર તમને બાયડા, ઇન્દ્રપ્રસ્થ હારી ગયા, મામા સપને જુગારમાં પોતે કપટ કર્યું, ત્યાં કોઈ તારા નહોતા. વિચાર તો કર. હે અર્જુન, કર્મ કરતો જા, ફળની આશા રાખમાં. ફળ દેનાર તો હું છું. આમ કઈ વિરાટ રૂપના દર્શન કરાવી 18 અધ્યાયની અંદર ગીતાનું જ્ઞાન આપ્યું. અર્જુને કીધું ભગવાન હું લડાઈ કરવા માટે તૈયાર થયો. ભગવાન ગુરુ દક્ષિણા માંગી લ્યો. કીધું જા લડાઈ કરી જ મારી ગુરુ દક્ષિણા. બહુ સારું. આ પ્રમાણે વાત કરી અર્જુન માં લડાઈ કરવા માટે તૈયાર થયા. હનુમાનજી મહારાજ તો ઉપરથી નીચે વધાર્યા. એ ભગવાન ગુરુ દક્ષિણા આપ મારી પાસે પણ માંગી લ્યો. કા હું પણ 18 અધ્યાય ગીતાનું જ્ઞાન સાંભળતો હતો, પણ ક્યાં બેઠા હતા? ધજામાં. અરે ઉપર બેસાઈ, વક્તા કરતા ઉપર બેસાઈ જાઓ તો પિશાચ થઈ જાઓ. માફી માંગી અને ગીતા ઉપર પિશાચ નામનું ભાષ્ય લખ્યું અને પિશાચ યોનિમાંથી હનુમાનજી મહારાજ મુક્ત થયા, ધજામાં બિરાજમાન થયા. આ વખતે લડાઈની શરૂઆત થઈ. દાદા ભીષ્મએ દુષ્ટદુમ્નને શંખ વગાડ્યો અને લડાઈ કરવા લાગ્યા. આ વખતે સરખે સરખા યોદ્ધાઓ લડાઈ કરે છે. દાદા ભીષ્મ અને અર્જુનજી મહારાજ લડાઈ કરે. અર્જુનજી મહારાજ દાદાના ભીષ્મના પગમાં બાણ માર્યો. દાદાએ આશીર્વાદ આપ્યો, વિજય ભવ અર્જુન, વિજય ભવ. દુર્યોધન કે આશીર્વાદ કોને આપો? દાદા ભીષ્મ કે અર્જુનને. કા દાદા શું તમે આશીર્વાદ આપો છો? કોઈ મને પગે લાગશે તો આશીર્વાદ આપીશ, અને તે મને કાંઈ કીધું તો અહીંથી વયો જઈશ હો. દુર્યોધન કઈ બોલ્યા નહીં. આ વખતે લડાઈ કરવા લાગ્યા. દાદા ભીષ્મ અને અર્જુન લડાઈ કરે. દાદા ભીષ્મ બધાય બાણ ભગવાનને મારે હો, એકેય બાણ અર્જુનને મારતા નથી. અર્જુન મહારાજ તેના તીરના તલતલ જેવડા ટુકડા કરી નાખે. દુર્યોધનને ભીમ લડાઈ કરે. ગુરુ દ્રોણ ને ધર્મરાજા લડાઈ કરે છે. આ વખતે લડાઈ કરવા લાગ્યા. પાંડવોનું ઘોર પરાક્રમ છે. કૌરવનું સૈન્યનો નાશ કરવા લાગ્યા. સાંજે લડાઈ બંધ થઈ. ગુરુ દ્રોણ પોતાની છાવણીમાં બેઠા છે. આ વખતે અર્જુનજી મારા દાદા પાસે ગયા. હે દાદા, મેં તમને બાણ માર્યા, દાદા મારી ભૂલ થઈ તો ક્ષમા કરજો. દાદા અર્જુનને હૃદય સાથે લગાવે. બેટા અરે વિચાર તો કર મારા દીકરા, આ તારું ઘોર પરાક્રમ જઈને મારી છાતી ગજગજ ફૂલવા લાગી. અર્જુન દાદાને બહુ આલા હતા. આ વખતે બીજો દિવસ પૂર્ણ થયો. 3 4 5 6 7 8 9 8 દિવસ પૂર્ણ થયા. આ વખતે દાદા ને અર્જુન લડાઈ કરે. કૌરવની સૈન્યનો નાશ થવા લાગ્યો. વિચાર કર્યો કરવું શું? 8મો દિવસ રહેલો છે ત્યારે દુર્યોધન આવ્યો. દુર્યોધન આવીને કહે, હે દાદા, તમે જો આ પાંડવોનો નાશ નહીં કરો ને, તમે આ લડાઈ નહીં જીતી શકી. દાદા દયા કરો, મારું મૃત્યુ થઈ જશે, હું શું કરું? દાદા કે એક કામ કર. શું? કાલ સવારમાં તારી સ્ત્રીને લઈને મારી પાસે બ્રહ્મ મુહૂર્તમાં તું આવજે. કા હું તને આશીર્વાદ આપીશ, તારી સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપીશ અને તું મરીશ નહીં. બસ આ પ્રમાણે કીધું. દુર્યોધન કે બહુ સારું. 8મા દિવસની રાત છે. દુર્યોધન સૂતા. આ વાત ભગવાનને ખબર પડી ગઈ. ભગવાને હાથમાં હથિયાર નહોતું લીધું, પણ આંખમાં હથિયાર રાખ્યું હતું અને છુપી પોલીસનું કામ કર્યું હતું. આ વખતે ભગવાન વિચાર કરે શું કરું? સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દ્રૌપદીને જાગૃત કર્યા.
ઉભા થાવ. અને દુર્યોધનની ઊંઘ મૂકી દીધી. દ્રૌપદીને કે ઉભા થાવ. દ્રૌપદી કે કાં? તો મારી સાથે ચાલો. ચાલતા ત્યાં હાથમાં ભગવાને ફાનસ સ્ટેન્ડ લીધું. પોતે પીળી પિતાંબર પહેર્યું હતું, માથે કાળી કામડી વીટી લીધી, માથે કાળી પટ્ટી વીટી લીધી, મોરપીંછ અંદર રાખી દીધું, હાથમાં ટેન કે ભગવાન કે ચાલો દ્રૌપદી. દ્રૌપદી કે ભગવાન તમે આ બધું શું ધારણ કર્યું? હાથમાં લાકડી, નોકર કા બન્યા? તમે ચાલો મારી સાથે. રસ્તામાં બધી વાત કરો. રસ્તામાં વાત કરી કે તમારા દાદા પાસે જઈ અને આશીર્વાદ લઈ લેવાનો. બહુ સારું. દ્રૌપદીને લઈને ચાલતા થયા ભગવાન. આ વખતે ચાલ્યા જાય છે. કીધું કોઈ સામા મળે ને કોઈ પૂછે કે આ કોણ છે? હે મહારાણી, તમારે એમ કેનું નોકર. અરે ભગવાન, મારા ગોપાલ ભૈયા તમે છો, મારા ભાઈ થાવ ને હું તમને એમ કહું નોકર છો? અરે હું કહું એટલું કરો. દ્રૌપદી બોલકા બહુ હતા હો. અને દ્રૌપદી બોલ્યા એટલે જ મહાભારત થયું, અને સીતાજી બોલ્યા નહીં એટલે જ રામાયણ થયું. આ બોલ્યા હોત તો સારું હતું, ને સીતાજી બોલ્યા હોત તો સારું હતું. આ વખતે ચાલતા થયા, કોઈ સામા મળે. કીધું કોણ છે? મહારાણી સાથે. જ્યાં ભગવાનનું નામ લઈને કેવા જાય ગોપાલ ભૈયા, ભગવાન ઠેસ મારે. કીધું નોકર છે, નોકર છે. આમ કહીને ચાલતા ત્યાં દાદાની છાવણી પાસે આવ્યા. કીધું હું અંદર નથી આવતો, તમે દાદા ભગવાનનું સ્મરણ કરે, વિશ્વવિદ્યામાં કૃષ્ણ પરમાત્માનું બ્રહ્મ મુહૂર્તમાં સ્મરણ કરે છે, તમે તેની પાસે જઈ કેજો હે દાદા, તમારી પુત્ર વધુ તમને નમસ્કાર કરે છે. દાદા આશીર્વાદ આપે એટલે ચાલ્યા આવજો. બીજું કઈ બોલતા નહીં. દ્રૌપદી કે બહુ સારું. હવે 9મા દિવસનો સવારે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે. દ્રૌપદી અંદર ગયા. ત્યાં જઈ દાદાને નમસ્કાર કીધું. હે દાદા, તમારી પુત્ર વધુ તમને નમસ્કાર કરે. વાતે સાચી, આ પણ પુત્ર વધુ થાય. આમ કઈ નમસ્કાર કર્યા અને દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવા. આશીર્વાદ મળી ગયો. જ્યાં આશીર્વાદ મળ્યો ત્યાં દ્રૌપદી બોલ્યા દાદા અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપ્યો? હા બેટા, અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપ્યો. દાદા જો આશીર્વાદ આપ્યો તો 5 માંથી એક એનો વાડ વાકો થાવો ન જોઈએ. દાદાએ વિચાર કર્યો દુર્યોધન એક ને 5 ક્યાંથી આવ્યા? આ શું? જ્યાં ખોલીને જોયે તે દ્રૌપદી. આહા હા, અરે દીકરી દ્રૌપદી તું સારું થયું બેટા. આશીર્વાદ ની અધિકારી તો બેટા તું હતી. સારું થયું. પણ એકલી આવી અને ગોટે ચડ્યા. શું કેવું? કોણ? અર્જુન છે, પણ અર્જુન બહાર ઉભા ન રહે. ધર્મરાજા, ભીમ, નકુલ કોણ છે? દ્રૌપદી કે છે ને. હે ને કોણ? કોણ છે? કે ગોપાલ ભૈયા. કહી દીધું ભગવાન ભેગા. વિશ્વમાં ગોપાલ ભગવાન? હા, ચાલ માં તારા ગોપાલ ભૈયાને જોવા છે. આમ કઈ દ્રૌપદીને લઈને ચાલતા થયા. છાવણીની બહાર નીકળ્યા. દ્રૌપદીને અર્પણ કરી. દાદાએ નમસ્કાર કર્યા. ભગવાન દ્રૌપદીને લઈને ચાલતા થઈ ગયા. બોલ્યા નહીં. ચાલતા થયા અને ભગવાન બોલ્યા હે દ્રૌપદી, દાદા તમને બહાર કેમ મૂકવા માટે આવ્યા? આશીર્વાદ મેળ્યો? હા, મેં પગે લાગી. દાદા કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. પછી મેં એમ કીધું કે દાદા જો આશીર્વાદ આપ્યો તો 5 માંથી એકનો વાડ વાકો ન થવો. અરે તમને આમે બોલવાનું કીધું તું ખરા? હવે આજના યુદ્ધમાં મારો વારો. વહાં દુર્યોધનની ઊંઘ ઉડી. દુર્યોધન તેની સ્ત્રીને લઈને ચાલતા થયા. ચાલો જલ્દી ચાલો. આવીને કે દાદા તમારી પુત્ર વધુ તમને નમસ્કાર કરે, આશીર્વાદ આપે છે. આ પ્રમાણે કીધું આશીર્વાદ આપો દાદા, નમસ્કાર કરે છે. આ પ્રમાણે કીધું દાદા કે આશીર્વાદના ટોપલા વિરાજ કઈ મારી પાસે? દુર્યોધન કે કા? હે દુર્યોધન, આશીર્વાદ તો દ્રૌપદી લઈ ગયા. ભગવાને દ્રૌપદી આવ્યા તા બધી વાત કરી અને દુર્યોધને માથું પછાડ્યું. આહા હા, મને ખબર નહોતી કે ભગવાન આવા કામ કરશે. નકર હું ભગવાનને માંગી લેત. ભગવાને પ્રતિજ્ઞા કરી તો ખરા, પણ આવા કામ કરશે મને ખબર નહોતી. દાદા કે કઈ પ્રતિજ્ઞા? દુર્યોધને કીધું ભગવાને કીધું છે કે હું હથિયાર હાથમાં નહીં લઉં. દાદા કે આજ ગમે તેમ થાય ભગવાને હથિયાર હાથમાં લેવડાવ. 9મો દિવસ લડાઈની શરૂઆત થઈ. શંખ વગાડ્યો. અર્જુને પેલું બાણ દાદાના પગમાં મૂક્યું. દાદાએ કીધું અર્જુન યુદ્ધની ભાષામાં વાત કર, નમસ્કાર કરમાં. અર્જુનજી મહારાજ કે દાદા ક્રોધાયમાન કેમ છે? ભગવાન કે હું દ્રૌપદી બે જાણી. આમ કે લડાઈની શરૂઆત કરી. બાણ કરે તલવારના ઘા થવા લાગ્યા. મારો પકડનો અવાજ થવા લાગ્યો. ઘમાસાન યુદ્ધ થયું. આવ તો દાદાનો ઘોર પરાક્રમ પાંડવોની સૈન્યનો નાશ કરવા લાગ્યા. આ વખતે દાદાએ ધનુષ પર તીર ચડાવી દોરે કાન સુધી ખેંચી અને અર્જુનને તાક્યા અને કીધું હે ભગવાન, તમારી પ્રતિજ્ઞા શું છે? ભગવાન કે મારી પ્રતિજ્ઞા છે હથિયાર હાથમાં નહીં લઉં. વિશ્વપિતા કે ગંગા પુત્ર હો તો હથિયાર હાથમાં લેવડાવું. ભગવાન કે દેવકી પુત્ર હો તો હથિયાર હાથમાં ન લાવ.
દાદાએ કીધું હું સંતનો પુત્ર હો તો હાથમાં હથિયાર લેવડાવું, ભગવાન કે વસુદેવ પુત્ર હોય તો હથિયાર હાથમાં ન લઉં. આમ કહેવા લાગ્યા અને દાદા બોલ્યા ભગવાનનો ભક્ત હો તો હથિયાર હાથમાં લેવડાવું. ભગવાન કઈ બોલ્યા જ નહીં. આ વખતે દોરી કાન સુધી ખેંચી ભગવાન આ જે પેલું બાણું અર્જુનને મારું છું, ભગવાન જો આમાં લાજ નથી રાખી તો લાજ મારી નહીં તમારી જાહે, અને જો આ તીર અર્જુનને લાગે તો અર્જુનના 100 વર્ષ પૂરા. આમ કે તીર ખેંચી અને તીર મારવા જાય અર્જુન ધ્રુજવા લાગ્યા. ભગવાન પૃથ્વી પર ઉતરી ગયા. પૃથ્વીએ કીધું ભગવાન તમે આ શું કરો છો? ભગવાને પોતાનું ઉપસ્ત્ર પૃથ્વીને ઉઠાડી દીધું, તને ખબર ન પડે. આ વખતે એક રથ હતો, આ રથનું પૈડું લઈ હવે ચક્રનું સંધાન કરી અને દોડી ચક્રનો ઘા કર્યો. દાદાના તરના તરતા જેવડા ટુકડા થઈ ગયા. આ દાદાએ સ્વાગત કર્યું, પધારો પધારો હે મારા નાથ, આવું એક ચક્ર મારા ઉપર આવવા દો. હા કીધું. ભગવાન કીધું નહીં દાદા. આ વખતે દાદાએ નમસ્કાર કર્યા. વાસુદેવાય નમો નમઃ. હે વાસુદેવ હું તમારું સ્વાગત કરું છું, આવું એક ચક્ર મારા પર આવવા દો. અર્જુન મારા પગમાં પડી ગયા. ભગવાન આ શું કરો છો? આપે આપની પ્રતિજ્ઞા તોડી. ત્યારે ભગવાન કેવા લાગ્યા અર્જુન હું તને કે દિવસનો કહું છું, 9 દિવસ પૂર્ણ થયા, કે દિવસનો કહું દાદાને માર, પણ તું દાદાને મારતો નથી. જ્યાં સુધી દાદા જીવતા છે ત્યાં સુધી આપણે લડાઈ નહીં જીતી શકી. કેમ સમજતો નથી? અર્જુન મહારાજ કે કરવું શું? દાદાને કેમ મારવા? કીધું દાદાને તો પૂછ્યો તમારા મોતનું કારણ શું? અર્જુન કે દાદાને થોડું પૂછે કે તમે કેમ મરવાના, એમ દાદાને પૂછાય? અરે જા નહીં. અર્જુનને મોકલા. અર્જુન ગયા, દાદા સાથે ખૂબ સત્સંગ કર્યો. દાદાએ કીધું અર્જુન બેટા આજ મેં તને બાણ માર્યું, આહા ધિક્કાર છે મારા જીવનને. આ વખતે અર્જુનજી મહારાજ નમસ્કાર કરે, પણ અર્જુનજી મહારાજ પૂછતા નથી કે દાદા તમારું મોત કેવી રીતે થશે. અર્જુન મહારાજ સત્સંગ કરીને પધાર્યા. ભગવાને કીધું પૂછે એવો? અર્જુન કે ના, તો મેં કઈ પૂછ્યું નથી. પણ દાદા આજે એક વાત વારંવાર કરતા કે સ્ત્રી છે આ રણ મેદાનમાં શોભે નહીં, સ્ત્રી રણ મેદાનમાં શોભે નહીં. ભગવાન કે સમજો નહીં. અર્જુન કે ના, કાલ શિખંડીને રથમાં બેસાડી લે. 10મો દિવસ અર્જુને શિખંડીને રથમાં બેસાડ્યા અને જ્યાં લડાઈ કરવા આવ્યા દાદા સમજી ગયા આજે મારો વારો છે. આમ કે લડાઈ કરવા લાગ્યા. એકબીજા બાણ તલવારના ઘા કરે. ધર્મરાજા ભીમ સહદેવ નકુલ લડાઈ કરે. અભિમન્યુ પણ પધાર્યા, એ પણ લડાઈ કરે. બાણ તલવારના ઘા થવા લાગ્યા અને દાદા ને અર્જુન લડાઈ કરે. અર્જુનનો ઘોર પરાક્રમ થયો. આ વખતે દાદા પણ તેના સાથે લડાઈ કરે છે. અર્જુન જીતી શકતા નથી. આ વખતે ભગવાને ઈશારો કર્યો, શિખંડીને આગળ ઉભા રાખી ગાંડી ધનુષ પર તીર ચડાવી દોરી કાન સુધી ખેંચી અને દાદા ભગવાનનું સ્મરણ કરે. અર્જુન મારે તીર માર્યું અને આ દાદાના હૃદયમાં લાગ્યું. દાદા પૃથ્વી ઉપર પડી ગયા. અર્જુનજી મહારાજ હેઠા ઉતરી ગયા, દોડીને દાદા પાસે ગયા. લડાઈ બંધ થઈ ગઈ. કૌરવ પાંડવો દાદા પાસે ગયા. અર્જુનની આંખમાં આંસુ પડે. દાદા મેં તમને તીર માર્યું, મારી ભૂલથી ક્ષમા કરો નહીં. કર્ણ પણ પધાર્યો. બધા ઊભા થયા. દાદાને કીધું, દાદાએ કીધું હે અર્જુન મને સૈયા આપ. કર્ણે કીધું હું તમને સૈયા બનાવી દઉં. દુર્યોધન કે હું તમને ગાદી લઈ આવી દઉં હસ્તિનાપુરથી. કીધું નહીં, મારે ઈ ગાદી નથી જોતી. હે અર્જુન મને તીર માર આખા શરીરમાં. અર્જુન મહારાજ ના પડે. દાદાએ કસમ આપી. અર્જુને તીર માર્યા. કીધું મને જે તકિયો બનાવી દે બાણનો. કર્ણ કે હું તમને તકિયો બનાવી દઉં. દાદા કે રહેવા દેજે, તું મને બાણ નહીં મારતો ને કે મને જીવતા જીવડા પડશે. હો કર્ણ, તે મારી પુત્રવધૂને વેશ્યા કીધી હતી. આ તો મારા રાજા ઉપર મારા પિતાની છબી જોતો હતો, નકર એ સમય તારા ધડ ઉપર મસ્તક ન રાખત. આ પ્રમાણે કીધું. અર્જુનજી મહારાજે તીરનો તકિયો બનાવી આપ્યો. ગંગા પ્રગટ કરી દે. ગંગા પ્રગટ કરી તરસ છિપાવી પૃથ્વીનો ભાગ ખોદી દાદાને રણ મેદાનની બહાર રાખ્યા. આ વખતે 11મા દિવસની શરૂઆત છે. સરસેનાધિપતિ ગુરુ દ્રોણને બનાવવામાં આવ્યા. કર્ણ પણ લડાઈ કરવા માટે આવ્યો છે. આ વખતે લડાઈ કરે છે. બાણ તલવારના ઘા થવા લાગ્યા. ઘોર પરાક્રમ થયું. આ વખતે પાંડવોએ વિચાર કર્યો આમ જીતી નહીં શકાય. ગુરુ દ્રોણને કીધું. આ વખતે અર્જુનને પાતાળમાં મોકલા. પાછળથી વ્યૂહ રચના કરી. સપ્તકોઠા યુદ્ધની રચના કરી. કોઈ આ બીડું ઝડપતું નથી. અર્જુનનો યુવાન દીકરો અભિમન્યુ હતો. ભગવાને ગઈ રાત્રે તેની 6 મહિનાની બનાવી અને અભિમન્યુના અધિષ્ઠાન દ્વારા ઓતરાને ગર્ભ ધારણ થયો અને અભિમન્યુ લડાઈ કરવા માટે બધાયરા. આ બીડું અભિમન્યુએ ઝડપી લીધું.
અરે બેટા તું વિચાર તો કર, આ સપ્તકોઠા યુદ્ધની લડાઈ છે હો. કોને કીધું? ધર્મરાજાએ. અભિમન્યુ કીધું મને 6 કોઠા યાદ છે, 1 કોઠો યાદ નથી. કારણ કે હું મારા માતાના ગર્ભમાં હતો ત્યારે ભગવાને મને 6 કોઠા યુદ્ધની લડાઈની વાત કરી હતી. મારી માતા સૂઈ ગઈ પણ હું સાંભળતો હતો. મને 7મા કોઠા યુદ્ધની લડાઈ આવડતી નથી. આ 7મો કોઠો કેનો હોય? છાણ અને વિષ્ટાનો. આ પ્રમાણે કીધું ભીમ કે એને હું ગદા લઈને તોડી નાખીશ. ચા બસ બહુ સારું. આમ કહીને જ્યાં લડાઈ કરવા લાગ્યા આ વખતે 6 કોઠા યુદ્ધ જીતી ગયા. ભીમને હાથી બાંધવા મોકલી દીધો, પાછળથી લડાઈ કરવા લાગ્યા. સપ્ત કોઠા યુદ્ધની વચ્ચે અભિમન્યુ આવી ગયા. આ વખતે 7 જણા ભેગા થયા. 7 જણા ભેગા મળી અને અભિમન્યુ સાથે લડાઈ કરે. અભિમન્યુ એક એકને બાણ મારી બધાને હરાવ્યા. સાથે એકી સાથે આવ્યા. અર્જુન મારા બધા સાથે લડાઈ કરે, બધા તીર મારવા લાગ્યા. અર્જુન અભિમન્યુનું શરીર છુંદાઈ ગયું. આ વખતે ચક્ર લઈને મારવા જાય, બધા ભેગા થઈને મારવા લાગ્યા અને છેલ્લી શક્તિ જયદ્રથે મારી અભિમન્યુનું મૃત્યુ થયું. યુવાન ઓતરાનો ચૂડલો ભાંગી ગયો. આ વખતે રાતના લડાઈ બંધ થઈ. આ વખતે બધાયરા છાવણીમાં અર્જુનજી મહારાજ પધાર્યા. જેવું તો બધા છાવણી સુમસાન લાગે. આ શું? જ્યાં પધાર્યા તો અભિમન્યુની ગાદી ખાલી. જ્યાં અભિમન્યુનું પડદા સામું જોયું, અભિમન્યુનું મળદું જોઈ, સબ જોઈ અર્જુન રોવા લાગ્યા. આ વખતે બધી વાત કરી, ભગવાને સાંત્વના પ્રદાન કરી. કીધું છેલ્લી શક્તિ કોને મારી? જયદ્રથે. જાઓ, કલ જયદ્રથને નહીં મારું ને તો અગ્નિમાં પડીને અગ્નિસ્નાન કરી લઈશ. આ વખતે અભિમન્યુના પાલુકિક સંસ્કાર કર્યા. સવારે લડાઈ કરવા માટે આવ્યા. અર્જુનનો ઘોર પરાક્રમ, કૌરવનું સૈન્યનો નાશ કરવા લાગ્યા. આ વખતે કૌરવે જયદ્રથને છાવણીમાં રાખી દીધા. જયદ્રથને લઈ આવ્યા ને વિચાર કર્યો જો જયદ્રથને ન મરે તો આજે અર્જુન મૃત્યુ પામે અને અર્જુન મરી જાય એટલે પછી 4 ભાઈઓને જીતી લેશે તો કૌરવનો વિજય થઈ જાય. આ વખતે સંધ્યાનો સમય થવાની તૈયારી છે. અર્જુનજી મહારાજ જયદ્રથને ગોતે, જયદ્રથ મળતા નથી. ભગવાને નિહાર ઝાકળ ઉત્પન્ન કરી. સૂર્ય આડી ઝાકળ આવી, અંધારું થયું અને જયદ્રથ પધાર્યો. અર્જુનજી મહારાજ અગ્નિમાં સ્નાન કરવા તૈયાર થયા. જ્યાં અગ્નિ પ્રગટ કરી ત્યાં ભગવાને ઝાકળ દૂર કરી અને ભગવાન કીધું અર્જુન જો સામે સૂર્ય દેખાય અને સામે જયદ્રથ છે. આ પ્રમાણે કહી અર્જુને ગાંડી ઉપર તીર ચલાવી અને તીર માર્યું. જયદ્રથના ધડ મસ્તક કપાઈ ગયા. એનું મસ્તકના પિતાના ખોળામાં પડ્યું. ઈ પણ મૃત્યુ પામ્યા. જયદ્રથનો નાશ થયો. ગોટરગોચ પધાર્યા. રાતમાં લડાઈ કરી ત્યારે કર્ણ પાસે એક વિદ્યા હતી જે ઇન્દ્ર મહારાજે આપી હતી. એક શસ્ત્ર હતું. વિચાર કર્યો આ શસ્ત્ર અર્જુનને મારું પણ ગોટરગોચનું ઘોર પરાક્રમ થયું. દુર્યોધને કીધું મિત્ર આને મારી નાખ નકર આપણે લડાઈ નહીં કરી શકીએ હો. આ પ્રમાણે કીધું. એ શક્તિ ગોટરગોચ પર ઘા કરી તેનું મૃત્યુ થયું. ભીમને પણ દુઃખ થયું. અર્જુન ને ભીમના બંનેના પુત્ર નાશ પામ્યા. આ વખતે લડાઈની શરૂઆત થઈ. ઘોર પરાક્રમ રહ્યું છે. 15મો દિવસ થયો. વિચાર કર્યો દાદાએ તો હજી પોતાના મોતનું કારણ બતાવ્યું પણ ગુરુ દ્રોણ નહીં બતાવ્યા. ભગવાને કીધું એક થાય શું? જો ધર્મરાજા ખોટું બોલે તો આપણે ગુરુ દ્રોણનો નાશ કરી શકીએ. કેવી રીતે? કહેવાનું કે હે ધર્મરાજા આ ભીમ છે અસ્વસ્થા નામનો હાથી છે એનો નાશ કરે. એમ કે અસ્વસ્થામાં હતઃ મેં અસ્વસ્થામાંનો નાશ કર્યો. ગુરુ દ્રોણ તમને પૂછે તમારે હા પાડવાનું. ધર્મરાજા કે બધી વાત સાચી, હું ખોટું નહીં બોલું. તમે કયો એ બોલું પણ ખોટું નહીં બોલું. સત્યવતીને લીધે ધર્મરાજાનો રથ એ પૃથ્વીથી ઊંચો ચાલતો, 100 ફૂટ ઊંચો ચાલતો, પૃથ્વી અડતો નહીં. કારણ કે સત્યને લીધે. ત્યારે ધર્મરાજા કે હું ખોટું નહીં બોલું. અર્જુન કે હું ખોટું બોલું. ભગવાન કે હું ખોટું બોલું. ભીમ કે હું ખોટું બોલું. ધર્મરાજાએ ના પાડી. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ધર્મરાજા તમે એટલું તો કહેશો ને કે અસ્વસ્થામાં હતઃ નરવા કુંજ. અસ્વસ્થામાં મરાણો પણ હાથી કે નર માણસ ઈ મને ખબર નથી. બહુ સારું. ભગવાન ધર્મરાજા કે એટલું બોલી દો. આમ કહી 15મા દિવસે લડાઈની શરૂઆત કરી. લડાઈ કરવા લાગ્યા. આ વખતે ભીમે અસ્વસ્થામાં નામનો હાથી હતો. હાથને ગદા મારી તેનું મૃત્યુ થયું. અને ભીમે અટ્ટહાસ કર્યો અસ્વસ્થામાં હતઃ હે ગુરુ દ્રોણ શું લડાઈ કરો છો? મેં તમારા દીકરાનો નાશ કર્યો. ગુરુ દ્રોણ કે મારા દીકરાનો નાશ કર્યો? હા. આમ કીધું. વિચાર કરે આ ભીમનું નક્કી નહીં કઈ. અર્જુનને પૂછ્યું અર્જુન સાચી વાત? અર્જુન કે હા. વિચાર કરે આનું નક્કી નહીં. આના સારથી કૃષ્ણ.
ભગવાનને પૂછ્યું અસ્વસ્થતામાં હતો? ભગવાન કે હા અસ્વસ્થતામાં મરાણો. ગુરુદ્રોણ કે હું તમારો વિશ્વાસ કરું નહીં. ભગવાન કે ન માનો તો હું બે બાપનો. અરે બાપા તો બે બાપ તો પહેલેથી છે, નંદ બાબા ને વસુદેવ. તમારું નક્કી નહીં કઈ. ધર્મરાજા કે યુધિષ્ઠિર કે તો વાત માનો. આ પ્રમાણે કીધું. યુધિષ્ઠિર બોલ્યા અસ્વસ્થતામાં હતઃ નરવા. આમ જ્યાં કુંજ બોલવા જાય ભગવાને શંખ વગાડ્યો, સંભળાણું નહીં. આ વખતે ગુરુદ્રોણ રથ પરથી હેઠા ઉતરી ગયા, ધનુષ બાણ મૂકી દીધા. દુષ્ટ દુમને આવી અને ભગવાન ગુરુદ્રોણ બેઠા છે અને તલવારથી ધર્મસ્તક કાપી નાખ્યા. ગુરુદ્રોણનું મૃત્યુ થયું. અર્જુનને ખૂબ દુઃખ થયું. આ વખતે ફરી લડાઈ કરવા લાગ્યા. આ વખતે સહદેવ મામા શકુની સાથે લડાઈ કરે છે. એકબીજા તલવારના ઘા કરવા લાગ્યા અને સહદેવ મામા શકુનીનો નાશ કર્યો. ધર્મનો પેલો પગ કપાઈ ગયો, અધર્મનો પેલો પગ કપાઈ ગયો. આ વખતે ભીમે દુષ્ટદુમ્નને સામે લીધા, દુશાસનને સામે લઈ અને લડાઈ કરવા લાગ્યા. ભીમ દુશાસનને મારવા લાગ્યો. બંને હાથ જળમૂળમાંથી કાઢી નાખ્યા, છાતી ચીરી અને લોહી પીવા લાગ્યા. અને આ લોહી લઈ દ્રૌપદીને આપ્યું. દ્રૌપદી પોતાના વાળમાં નાખ્યું અને કેશ બાંધ્યા છે. દ્રૌપદી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અધર્મનો બીજો પાયો પણ કપાઈ ગયો. 17મા દિવસની લડાઈ છે. આ વખતે ઘોર પરાક્રમ, કૌરવનું સૈન્યનો નાશ થયો. એક કર્ણ રહ્યો. કર્ણને અર્જુન લડાઈ કરે છે. આ વખતે અંત સમયે કર્ણનું રથનું પૈડું પૃથ્વીમાં ખૂંચી ગયું. કર્ણે કીધું લડાઈ બંધ કરી દે. અર્જુને લડાઈ બંધ કરી. જા રથનું પૈડું બહાર કાઢે. ભગવાન કીધું બાણ માર. અર્જુન કે પણ એ રથમાં બેઠો નથી, બાણ કેમ મારું? દાદાએ ના પાડી છે. અરે વિચાર તો કર. આજ તારી પ્રતિજ્ઞા યાદ કર. તારી સ્ત્રીને વેશ્યા કહેનારા કર્ણ છે. આમ કે પ્રતિજ્ઞા દેવરાવી અર્જુને તીર ચડાવી દોરી કાન સુધી ખેંચી અને કર્ણને માર્યા. કર્ણના ધડ મસ્તક કપાઈ ગયા. એનું મૃત્યુ થયું. અધર્મનો ત્રીજો પાયો પણ કપાઈ ગયો. સૌનકાદિ ઋષિ મુનિઓ એક દુર્યોધન રહ્યો. આ વખતે દુર્યોધન ચાલતો થયો. બધા મૃત્યુ પાયમાં કુંતાજી આવ્યા. કર્ણ પાસે રોવા લઈ ગયા. પાંડવે કીધું સુકામેન કર્ણ પાસે સુકામેન રોવો છો? કુંતાએ વાત કરી કે આ મારો કુંવારા હતી ત્યારે મેં આ સૂર્યની ઉપાસના કરી, મંત્ર શક્તિ વાપરી અને મારા દીકરાનો જન્મ થયો. પણ મને કુંવારા કલંક ના લાગે એટલા માટે મેં કર્ણને નદીમાં વહેવિત કરી દીધા હતા. કરંડિયામાં રાખી વહેવિત કર્યા. આ મારો દીકરો કર્ણ હતો, મોટો પુત્ર હતો. આ વખતે યુધિષ્ઠિરે શ્રાપ દીધો, જાઓ આ સ્ત્રીઓને હું શ્રાપ દઉં છું, કોઈ વાત પોતે રાખી નહીં શકે, કોઈ વાત છુપાવી નહીં શકે. આ યુધિષ્ઠિરનો શ્રાપ છે હો. એટલે બેનો કહી દઈએ હે, અને એને 8 ફેલઈ ન થાય, ઓછું થયો. અને આપણે વાત બધી દબાવી રાખી, પછી બહુ વાત બેરાય, પછી પૂરું, પછી વયા જાય. આ વખતે દુર્યોધન પોતે નદીમાં ગયા. ત્યારે પાંડવે બોલાવ્યા. દુર્યોધને કીધું તમારે જે યુદ્ધ કરવું તે યુદ્ધ કરો. બલભદ્ર પધાર્યા. ગદા યુદ્ધ નક્કી કરી અને દુર્યોધન અને ભીમ લડાઈ કરવા લાગ્યા. એકબીજા બાણ ગદા તલવારના ઘા કરે. કીધું ગદા યુદ્ધ કરવું છે. ગદા યુદ્ધથી લડવા લાગ્યા. ગદાનો પ્રહાર કરે. પણ દુર્યોધનનું આખું શરીર વજ્રનું બની ગયું. શું કામે? જ્યારે ગઈ રાત્રિ હતી 17મા દિવસની, ત્યારે ગાંધારી પાસે ગયા. હે મા, હું શું કરું? બધાનો નાશ થઈ ગયો. મારા 99 ભાઈઓ મૃત્યુ પાયમાં હું એક વૈધો. હવે હું શું કરું? ગાંધારે કીધું જા સવારે બ્રહ્મ મુહૂર્તમાં આવજે. મેં આટલા દિવસ સુધી પાટો ખોલ્યો નથી. પાટો ખોલીશ, તારી સામું જોઈશ, તારું આખું શરીર વજ્રનું બની જશે. બહુ સારું. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દુર્યોધન ગયા. ભગવાને માળીનું રૂપ ધારણ કરીને બેઠા અને ફૂલનો રૂમાલ ગૂંથે છે. આ વખતે કીધું મહારાજ, આ 9 વસ્ત્ર યુવરાજ તમે ક્યાં જાઓ? કીધું માતા પાસે. પણ 9 વસ્ત્ર જવાય ખરા? અરે મારી માતાએ મને કીધું 9 વસ્ત્ર આવવાનું. અરે માતા તો કહે, પણ આપણે 9 વસ્ત્ર ન જવાય. એક કામ કરો, આ ફૂલનો રૂમાલ છે એ તમે વીટી લ્યો. આ કઈ કપડું તો કહેવાય નહીં. દુર્યોધન કે બરોબર. આમ કે ફૂલનો રૂમાલ વીટી લીધો. હવે નથી બુદ્ધિ એનામાં, એમાં દોરો ન હોય, ફૂલ શું એમને મરી. રૂમાલ વીટીને આવ્યો. માતા, હું 9 વસ્ત્ર આવ્યો છું. માતાએ પાટા દૂર કર્યા. આખું શરીર વજ્રનું બની ગયું. સાથળનો ભાગ વજ્રનો ન થયો. બેટા આ શું કર્યું તે? અરે માં, એ તો ફૂલનો રૂમાલ છે. પણ બેટામાં ધાગો તો હોય ને. વિચાર કર્યો, આ ઓલા માળીનું કામ છે, મારી નાખું. ગદા લઈને આવે, માળી મળે.
એ તો વનમાળી હતા ભગવાન, એ તો અંતર ધ્યાન થયા. આ વખતે ભીમ અને દુર્યોધન લડાઈ કરે. આ વખતે આખું શરીર વજ્રનું, પણ સાથળનો ભાગ વજ્રનો નથી. ભીમનું અડધું શરીર વજ્રનું હતું. ભીમને ગદા મારે, ભીમ પૃથ્વી પર પડે, વિચાર કરે શું કરું. ભગવાનને કે ભગવાન કે લડાઈ કરો. બલભદ્ર પણ બેઠા છે. આ વખતે ભગવાને પ્રતિજ્ઞા યાદ દેવરાવી, ભીમ તમે પ્રતિજ્ઞા લીધી હતી કે દુર્યોધનની જાંઘ ચીરીશ અને માટે સાથળ પર મારો. ભીમ કે પણ આને કમર નીચે ગદા યુદ્ધનો નિયમ છે, કમર નીચે જવાય નહીં. ત્યારે કીધું આ દુર્યોધને ઘણા નિયમનો ભંગ કર્યો, રાતમાં લડાઈ કરી, 7 જણા ભેગા મળી અભિમન્યુનો નાશ કર્યો. હવે તું એમ કહેશ કે આપણે નિયમમાં રહીએ? આને નિયમ ભંગ કર્યા, આપણે નિયમ ભંગ કરવામાં શું વાંધો છે? બહુ સારું. આમ કે લડાઈ કરવા લાગ્યા અને ત્યાં દુર્યોધન મારવા જાય. ભીમે જોરથી ગદા સાથળમાં મારી. દુર્યોધન પૃથ્વી પર પડ્યો, વારંવાર ગદા મારવા લાગ્યા. આ વખતે બલભદ્ર ક્રોધાયમાન થઈ ગદા લઈને ભીમને મારવા જાય. ભગવાન વચ્ચે આવી ગયા. શું કામે મારો છો? બલભદ્ર કે ભીમને ખબર નથી ગદા યુદ્ધનો નિયમ છે કે કમર નીચે જવાય નહીં, અને સાથળમાં ગદા મારી અને ખોટું કર્યું. ભગવાન કે તો આ દુર્યોધને શું સાચું કર્યું? ભરસભામાં દ્રૌપદીના ચીરે ખેંચાણા, આંસુ એનો નિયમ રાખ્યો. 7 જણા ભેગા મળી અભિમન્યુનો નાશ કર્યો, સ્વ નિયમ રાખ્યો. લાક્ષા ભવનમાં બેઠા, પાંડવો સાથે કપટ કર્યો, રાતમાં લડાઈ કરી. એને શું કર્યું? આ પ્રમાણે કીધું. બલભદ્ર ચાલતા થયા. આ વખતે અસ્વસ્થામાં કૃપાચાર્ય બંને પધાર્યા. દુર્યોધને કીધું મરતા પહેલા મારે પાંડવોના મૃત્યુના સમાચાર સાંભળવા છે. અસ્વસ્થામાં ચાલતા થયા. પાંડવોના 5 દીકરાનો નાશ કર્યો, દુષ્ટદુમ્નનો નાશ કરી આવીને વાત કરી કે પાંડવોનો મેં નાશ કર્યો. તો ખબર પડી પાંડવો નહોતા, પાંડવોના 5 દીકરા હતા. દુર્યોધનને હર્ષ અને શોક બંને થયો. આ વખતે દુર્યોધનનો પ્રાણ પંખી ઉડી ગયો. અધર્મનો ચોથો પાયો પણ કપાઈ ગયો. આ વખતે અસ્વસ્થામાં વિચાર કર્યો, હું શું કરું? પાંડવોનો નાશ નહીં થાય, પણ પાંડવોનો વંશ છે, આ વંશનો નાશ કરી નાખું. પુત્રના ગર્ભની અંદર જે બાળક છે, આ બાળકનો નાશ કરી નાખું. એટલે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને આ બ્રહ્માસ્ત્ર ઓત્રાના ગર્ભમાં ગયું. ગર્ભ બળવા લાગ્યો. ઓત્રા રુદન કરે, મને બળતરા થાય. આ વખતે દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદી કીધું જ્યારે દુઃખ પડે ને ત્યારે ભગવાન પાસે જજે. મારા ચિરહરણ થયા, મારા 5 પતિ હતા, પણ કોઈ મારી રક્ષા નહોતી કરી. ભગવાને રક્ષા કરી. ઓત્રા ભગવાનના ચરણારવિંદમાં પડ્યા. ભગવાને અંગુષ્ઠ માત્ર રૂપ ધારણ કરી અને ઓત્રાના ગર્ભમાં જઈ અને પરીક્ષિત રાજાની રક્ષા કરી. આ વખતે ગર્ભ નાશ ન પામ્યો. આ વખતે વિચાર કર્યો મારવા કેમ? અર્જુને કીધું જેને પણ માર્યા હશે એનો નાશ કરીશ. આ વખતે અસ્વસ્થ સામે લડાઈ કરવા લાગ્યા. અસ્વસ્થામાં જ્યાં મારવા જાય, દ્રૌપદી કીધું બ્રાહ્મણ છે, ગુરુના દીકરા છે, એનો વધ ન કરાય. ભીમ કે મારી નખાય. આમ કહીને જ્યાં મારવા જાય, ભગવાનને પૂછ્યું શું કરી? ભગવાને કીધું ને શિખા કાપી લ્યો, અને જેના કપાળમાં ચંદ્ર છે આ ચંદ્ર લઈ લ્યો, મણી હતો મણી લઈ લ્યો. બહુ સારું. અસ્વસ્થામાં શિખા કાપી નાખી. બ્રાહ્મણના દીકરાને શિખા કપાઈ જાય એટલે મળદા સમાન, અને ક્ષત્રિયના દીકરાની મૂછ કપાઈ જાય એટલે મળદા સમાન. શિખા કાપી નાખી. અસ્વસ્થામાં પાસે મણી હતો, મણી લઈ લીધો. અસ્વસ્થામાં ચાલતા થયા. આ વખતે પાંડવો ભગવાનને નમસ્કાર કર્યા. રાજગાદી આપવામાં આવી. ધૃતરાષ્ટ્રને ગાંધારીએ કીધું, હે દીકરાઓ, મારા દીકરો તમારા સાથે જે કર્યું એની ભૂલ હતી. ધર્મરાજાને ગાદી આપી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. કૌરવનો નાશ થયો. ભગવાને કીધું હવે કહેતા હોય તો હું જાઉં? હા પાડી. પાંડવોએ નમસ્કાર કર્યા, કુંતાએ નમસ્કાર કર્યા, બધાએ નમસ્કાર કરી ભગવાન ચાલતા થયા. જ્યાં ભગવાન ચાલ્યા જાય છે થોડેક દૂર ગયા, ભગવાન પાછા પધાર્યા. પાછા પધાર્યા. ધર્મરાજાને એમ થયું ભગવાન મને કંઈક જ્ઞાન દેવા આવતા હશે. અર્જુને વિચાર કર્યો ભગવાન મને કંઈક કહેવા આવતા હશે. આ વખતે ભગવાન ચાલ્યા આવે છે. કુંતા માતે વિચાર કર્યો ભગવાન મારી પાસે આવતા હશે. આ વખતે ચાલતા થયા ત્યારે ભગવાને કીધું કોઈ પાસે નથી આવ્યો, પણ મારો લાડીલો ભક્ત ભીષ્મ મારી રાહ જોવે. ભીષ્મ પિતામહ મારી રાહ જોઈ રહ્યા છે. આ પ્રમાણે વાત કરી અને પાંડવો, ભગવાન, કુંતાજી, દ્રૌપદી બધા ચાલતા થયા અને દાદા ભીષ્મ પાસે પધાર્યા.
દાદા ભીષ્મ પાસે આવી નમસ્કાર કરી, બધી વાત કરી. કૌરવનો નાશ થયો, દાદાને દુઃખ થયું, મારા દીકરાઓનો નાશ તો થયો, સારું થયું, પણ ધર્મને ગાદી મળી. આ વખતે ધર્મરાજાને ઉપદેશ આપ્યો, ધર્મ બતાવ્યો, અર્જુનને પણ જ્ઞાન આપી, પાંડવોને જ્ઞાન આપ્યું. દ્રૌપદી પણ નમસ્કાર કર્યા, કીધું બેટા ચિરંજીવી ભવ, બેટા સુખી થા, આશીર્વાદ આપ્યા. દ્રૌપદી કે દાદા આજ તમે આશીર્વાદ આપો છો, પણ જે દિવસે મારા ચિરહરણ થયા તે દિવસે તમે મને આશીર્વાદ નતા આપતા, તે તમે જોતા હતા ને. દાદા કે બેટા વાત તારી સાચી છે, પણ હું શું કરું? એક તો જે બેઠા હતા રાજા, એમાં મારા પિતાની છબી જોતો હતો, અને બીજું મેં દુર્યોધનનું અનાજ ખાધું, અન્ન એવું મન, આ અન્નનું લોહી બન્યું, અને મારું પણ મન બગડેલું હતું. હું તારી રક્ષા ન કરી શક્યો, આજે આ બધું લોહી નીકળી ગયું. આ વખતે દ્રૌપદીના આશીર્વાદ આપ્યા, કુંતાને આશીર્વાદ આપ્યા. આ વખતે દાદા ભીષ્મએ મનોમન બે હાથ જોડ્યા, બાકી તો તીર લાગ્યા છે. મન બે હાથ જોડીને કીધું, હે ભગવાન મારી ભૂલ થઈ તો ક્ષમા કરજો. અને ભીષ્મ વાચ, ભીષ્મ પિતામહે ભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરી અને ભગવાનની સ્તુતિ કરી, અને ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા, હે ભગવાન ઇતિમતિ રૂપક પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે વચિ વિહારતો પ્રકૃતિ મુપેયુષ્યાદ ભવ પ્રવાહ. હે ભગવાન ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિ એટલે કે આ, ઇતિમતિ મતિ એટલે કે બુદ્ધિ. હે ભગવાન આ મારી બુદ્ધિ હું તમને અર્પણ કરું છું. હે ભગવાન ઇન્દ્રિયો પ્રકૃતિ આ બધું તમારા ચરણારવિંદમાં અર્પણ કરું છું. ભગવાન આનો સ્વીકાર કરો. આ મારી બુદ્ધિરૂપી કન્યા છે, આના લગ્ન તમારી સાથે સંપન્ન કરું છું. બુદ્ધિરૂપી કન્યા. ઓમ તો દાદા બ્રહ્મચારી હતા, હો દીકરી નહોતી, પણ બુદ્ધિરૂપી કન્યા ભગવાન હું તમને અર્પણ કરું છું, આનો સ્વીકાર કરો. ભગવાન કે વાત સાચી, આ બુદ્ધિરૂપી કન્યા તમે મને અર્પણ તો કરો છો, પણ તમારી કન્યાને પૂછું તો ખરા હું ગમું છું કે નહીં? હે અત્યારની જેમ તો નથી કે ઇન્ટરવ્યુ લઈ લઈએ. હે દાદા પૂછો તો ખરા તમારી બુદ્ધિને હું ગમું છું કે નહીં? અરે મારા નાથ તમારું સુંદર સ્વરૂપ, અને આ ના ગમે? મારા નાથ તમારું સુંદર કેવું સ્વરૂપ છે? ત્રિભુવન કમના તમાલ વર્ણા રવિ કર વિજય સખે સુંદર મજાનો શ્લોક છે. આ શ્લોક મને બહુ ગમે છે કે ત્રિભુવન કામન, ત્રિભુવન ત્રણેય ભુવનમાં સુંદર છો. તમાલ વર્ણમ, તમાલ એટલે ઘોર ત્રાંબુ છે, આ ત્રાંબુ જેમ ગરમ કર્યું હોય અને જેવું સુંદર સ્વરૂપ છે આ તમાલ વર્ણમ. રવિ કર ગૌરવ, રવિ એટલે સૂર્ય, સૂર્ય જેમ ચકચકાટમાન તમારું સ્વરૂપ છે એવું તો ભગવાનના પીળું પીતાંબર ધારણ કરેલું છે. રામ રમદ ધાને વપુરલ કકુલા, પીળી કરેના પીળા પુષ્પ ધારણ કરેલા છે, અને ડોકમાં વૈજયંતીની માળા ધારણ કરેલી છે. એ ભગવાન આપનો જય હો, જય હો, જય હો. હું તમને નમસ્કાર કરું છું. આવું સુંદર સ્વરૂપ ભગવાન, અને તમને આ બુદ્ધિ ન ગમે એવું બને ખરા? એ ભગવાન આ સુંદર મજાનું સ્વરૂપ રહેલું છે તમારું. આ શ્લોક ખૂબ સુંદર છે. હું જેટલી ગામમાં કથા કરવા ગયો ત્યાં બધે મેં શ્લોક પાકો કરાવ્યો છે, બધા શ્લોક પાકો કર્યો છે. તમારા ગામમાં શ્લોક પાકો કરવો છે? હે હા ના તો બોલો, મને ખબર 4:30 થવા એવા છે, હજી 4:15 થયા જ. કાંટો ઉતરી ગયો, હમણાં 4:30 ઇન્ટરવલ પાડવું, ચાય પાણી પીવાનું. પણ આમ શ્લોક પાકો કરવો જ ને. હે અહીં તમારી બાજુમાં ખજૂરી ગુંદાળા ગામ છે ને, અહીં બાજુમાં ખજૂરી ગુંદાળા ગામ છે. ગયા વર્ષે ત્યાં ચૈત્ર મહિનામાં મેં કથા વાંચી હતી, ત્યાં પણ મેં આ શ્લોક પાકો કરાવ્યો હતો. તો આપણે લીલાખામાં શ્લોક પાકો કરવો જ ને. હે સુંદર ભગવાનનો સ્વરૂપનો શ્લોક છે. અને આ શ્લોક જો રોજ બોલશો, એક તો ભાગવતજીનો શ્લોક,
કેટલો ફાયદો. કાલે કીધું ને કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. રોજ એક ભગવાનનો અડધો શ્લોક બોલીને આ ભાગવતજીનો તો આપણો ઉદ્ધાર થાય. ભાગવતજીનો શ્લોક પાછો ભગવાનના વર્ણનનો શ્લોક, આવો સુંદર શ્લોક પાકો કરી તો અવશ્ય આપણી ઘરે ભગવાન પધારે. હો, પણ સાચા ભાવથી પાકો કરશો ને રોજ બોલશો તો ભગવાન અવશ્ય પધારશે. પણ કયા સ્વરૂપમાં આવશે એ ખબર નહીં પડે. પછી મારી પાસે આવતા નહીં કા વરદી ખેતતાણ કરીશ. હે, પણ જો ભાવથી મેં આરાધના કરશો તો અવશ્ય ભગવાન પધારશે. મારી પાસે તો કાગળ લખેલા છે પણ ઉતારે પડ્યા છે, કાલ લેતો આવીશ. જેને ખજૂરી ગુંદાળા ને મારી આની પેલા કથા ખાંભા હતી ત્યાંથી લખીને આવ્યા છો મારી પાસે, એ હું તમને આપીશ. જેને ભણતા આવડતું એ લેજો, જેને વાંચતા આવડતું હોય. પછી આની મને 25-30 નકલ કરીને પાછી આપજો, કારણ કે આની પછી મારી કથા વેરાડ છે. એ વેરાડ કથા પતી જાય પછી કુકાઓ પાસે પીઠડિયા કથા જ મારી, તો ત્યાં મારે બધાને દેવા થાય કે મેં નીલાખામાં આ શ્લોક પાકો કરાવ્યો હતો. હે, તમારા ગામના મારે ન્યાય વખાણ કરવા છે તો શ્લોક પાકો કરીને દેવાનો. અત્યારે પેલી કડી ને હાવ સેલી કડી છે માટે બધાને આવડશે. બધા ભાવથી બોલો, હું બોલાવ પાછળ બોલજો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, 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 ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આવડી ગયો. બેનો માંથી જ અવાજ આવે છે વકીલ સાહેબ, આ બધો અવાજ નથી આવતો. આમનો હાલે ને, બે બાજુ બોલવો જોઈએ. હે, અને કેવો સેલો શ્લોક જો પેલી વાર બોલે આવડી ગયો ને, માટે ભાવથી બોલો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આજ મોઢે બોલાવ તો થોડુંક ભૂલે પડે. ત્રિભુવન કમનમ, નમ છે લમ નથી. ત્રિભુવન કમનમ એટલે ત્રણેય ભુવનમાં સુંદર છે, જેનો આપણે કાલ આપણે આગળ શ્લોક લેશું. દાદા ભીષ્મ પિતામહે નમસ્કાર કર્યા. આ વખતે દાદા ભીષ્મ કીધું, ભગવાન હવે હું જાઉં છું. હસ્તિનાપુર સુરક્ષિત જોઈ અને ધર્મરાજાને પોતાના પિતાની છબી જોઈ અને પોતે ભગવાનનું સ્મરણ કરી અને માં ગંગાને યાદ કર્યા. છેલ્લી વાર ગંગાજીનું પાન કર્યું, માતાને નમસ્કાર કર્યા. ગંગાજીને દાદાએ એકત્ર પ્રાણ કર્યા, આન પ્રાણ ઉદાન એકત્ર સમાન કરી પોતે નાભીમાં લેવા, નથી હૃદયમાં લેવા, કંઠમાં લઈ, ભ્રુકુટીમાં લઈ, સૂક્ષ્મ નાડી આકાશ નાડી સાથે એકત્રિત થઈ દાદાએ ભગવાન સામો જોયું અને દાદા ભગવાન ભીષ્મ પિતામહ તિરોહિત થયા. દાદા ભીષ્મ પિતામહ સધામ ગયા, તેને પાલૌકિક સંસ્કાર કરી અને ભગવાન પણ ચાલતા થયા. કુંતાને કીધું, હે માતા શું જોઈ માગી લ્યો, જે જોતું હોય તે. કુંતા માતાએ કીધું, માગવાનું કહેતા હોય તો વિપતિમ દેહી, હે ભગવાન મને દુઃખ આપો. અરે માતા, અત્યાર સુધી સુખ ક્યાં ભોગવ્યું, નકરું દુઃખ જ ભોગવ્યું છે. હે, કે સુખ ભોગવું તમે, દુઃખ જ ભોગવું છે. હવે તો સુખનો સમય આવ્યો, સુખ ભોગવો નહીં ભગવાન. જો દુઃખ હશે ને તો તમે યાદ રહેશો, સુખમાં ભગવાન તમે ભૂલાઈ જશો. માટે ભગવાન મને દુઃખ આપો. અને ભગવાન એક બીજું કે જ્યારે હું એવો શબ્દ સાંભળું કે ભગવાન સ્વધામ ગયા, પૃથ્વીલોક છોડીને ચાલ્યા ગયા, ત્યારે ભગવાન હું આ શરીરનો ત્યાગ કરી દઉં. બહુ સારું. ગાંધારી પાસે ગયા, ગાંધારીને કીધું માગી લ્યો. ગાંધારી ક્રોધાયમાન થયા, મને માગવાનું કે છો? હે કૃષ્ણ, મારા 100 દીકરાનો નાશ થયો, જેમ મેં મારા કાને મારા 100 દીકરાના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને, એમ તમે તમારા યાદવ કુળનો સંહાર તમારી આંખે જોશો. જાઓ, તમારા શરીરને આગ નહીં લાગે. આ વખતે ભગવાને સ્વીકાર કર્યો, હું સ્વીકાર કરું છું શ્રાપનો. ગાંધારી ધૃતરાષ્ટ્ર કીધું, ગાંધારી તમે આ શું કરો છો? માફી માંગી. નહીં, આ શ્રાપ ખોટો નહીં થાય. બહુ સારું. આશીર્વાદ આપી ત્યાંથી ચાલતા થયા. આ બધું પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ખૂબ સેવા કરવા લાગ્યા. આ વખતે ભગવાન દ્વારકાની અંદર પધાર્યા, સમય પસાર થવા લાગ્યો. આ વખતે ઓતરાને ત્યાં પુત્રનો જન્મ થયો.
ચારે બાજુ જોવા લાગ્યો. પરી એટલે જો, ક્ષિત એટલે ચારે બાજુ, એટલે આનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. પરીક્ષિતનો જન્મ થયો, ભગવાન એનું રક્ષણ કર્યું, એટલે આમ સંકર્ષણ પાડવામાં આવ્યું. આ વખતે આનો જન્મ થયો. જાત